I'm the luckiest person because I saw exactly the last moment of my parents' death. I was present when my mother died. I was present when my father died. આ બહુ નસીબની ઘટના છે કે તમારા માતા પિતાની અંતિમ ક્ષણો તમે જોઈ શકો, એ સમય તમે હાજર રહી શકો. બહુ પ્રારબ્ધ જોઈએ જેણે આપણને પહેલી પ્રવેશની તક આપી. એ લોકો એક્ઝિટ લઈ રહ્યા છે ત્યારે આપણે હાજર રહેવું એ પુણ્ય છે, આપણું એ પ્રારબ્ધ છે. વી આર નોટ ઓબ્લાઇજિંગ. આપણે કોઈ ઉપકાર નથી કરતા. મારા ખભા ઉપર મારી માની નનામી જાય, મારા પિતાની નનામી મારા ખભા ઉપર જાય, એમના શબ ને હું અગ્નિ સંસ્કાર કરું. આનાથી વધુ પ્રારબ્ધ શું જોઈએ? એ બેની જે રાખ બની, જે માટી બની, એમાંથી આ માટીનું સર્જન થયું હતું. મારી એવી કેટલી ઓકાત, મારી એવી કેટલી હિંમત કે હું એની અંતિમ ક્ષણમાં એની પાસે ઉભો ન રહી શકું. આનાથી વધુ જંગલિયત આપણી પાસે કેવી રીતે હોઈ શકે? જેણે તમને જીવવાની તક આપી, તમે કશુંક બન્યા, તમે કશુંક સાબિત થઈ શક્યા કારણ કે એણે તમને સાબિત થવાની તક આપી. એ ધારક તો તમને ગર્ભમાં જ મારી નાખત. એને ન કર્યું. એને મરી મરીને તમને જીવતા રાખ્યા. અને એનું ફળ એ છે કે એ મૃત્યુ સમયે આપણે હાજર ન રહીએ. આ કમનસીબી છે અને આ સદનસીબી છે જે હાજર રહે નહીં. સાચે આમાં કોઈ પુણ્ય થઈ ગયું, તમે સ્વર્ગમાં જશો, તમે મહાન થઈ ગયા, એવું નથી. આ એક આભાર ની ઘટના છે કે સાહેબ તમે જાઓ છો મને મૂકીને. તમે હતા ત્યારે અમે તમને સમજી ન શક્યા. હવે સમજવાની સમજણ આવી ત્યારે તમે જાઓ છો. તમે હતા ત્યારે અમે તમારી જોડે જીવી ન શક્યા. અમારી પાસે બધી તક હતી તમારી જોડે બેસીને જમવાની, તમારી જોડે વાતો કરવાની, તમારી જોડે હસવાની, તમારી પાસે શીખવાની. અમે કરી ન શક્યા. હવે અમે ક્યાંથી આ બધું કરીશું? કેવી રીતે શીખીશું આ બધું? હવે ખબર પડે છે કે અમારે કેટલું બધું શીખવાનું હતું. તમે તો કાયમ તૈયાર હતા શીખવાડવા. અમે બહુ શીખી ગયેલા, બહુ મોટા માણસો થઈ ગયા છીએ અમે. એટલે અમારી પાસે સમય નહોતો ને તમારી પાસે શીખવા બેસી એવો. હવે ખબર પડી. ચૂકી ગયા. પણ મને પાક્કી ખાતરી છે મેં પુષ્કળ ભૂલો કરી હોય એવી જો હું યાદી બનાવું ને તો ફૂલ સ્કેપ ઓછા પડે. પણ મેં આ ભૂલ ના કરી એનું મને પૂરેપૂરું ગૌરવ છે. ને આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ કે મારા જમણા હાથથી મેં મારા માતા પિતાના અંગૂઠાને આગ આપી હતી અને એ રાખ નાનકડી માટીની ઘડીમાં ભેગી કરી હતી, માથે ચડાવી હતી અને નદીમાં વહેવડાવી હતી. બસ આટલો સંતોષ પૂરતો છે.